ભારત દેશની શાન સમા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન મહુવા નગરમાં નગરપાલિકા કચેરી મહુવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તો મહુવા પ્રાંત કચેરી, મામલતદાર ઓફિસ, પોલીસ પ્રશાસન તો મહુવા નગરની તમામ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ તિરંગા યાત્રા મહુવા નગરના રાજમાર્ગો પર નીકળી હતી। આજરોજ મહુવા શહેરમાં ભારત દેશની શાન સમા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એકતા, શૌર્ય અને ગૌરવનું પ્રતીક હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता उत्सव, स्वच्छता के संग प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी साहेबના આહવાનને અનુસરી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહુવા નગરપાલિકાના અધ્યક્ષાને અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા મહુવા શહેરના પેવિલિયન ગ્રાઉન્ડ ખાતેથી નીકળી મહુવા શહેરના રાજમાર્ગો પર શાન સાથે નીકળી હતી। આ તિરંગા યાત્રામાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પાલિકા પ્રશાસનના અધિકારીગણ, કર્મચારીગણ, પ્રાંત અધિકારી ઓફિસના કર્મચારીગણ, મામલતદાર ઓફિસના અધિકારીગણ, કર્મચારીગણ, પોલીસ પ્રશાસનના અધિકારીગણ, કર્મચારીગણ, હોમગાર્ડ યુનિટના જવાનો તો મહુવા શહેરની તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તો મહુવા નગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા મહુવા શહેરના પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે વિરામ પામી હતી, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગાન પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ વિદ્યાર્થીને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બાદ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે મહુવા નગરના પ્રજાજનોને તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને દેશ પ્રત્યે પોતાની જવાબદારી અને શહેરમાં સ્વચ્છતા જળવાય તેવા પ્રયત્નો કરવા આહવાન કર્યું હતું। તો મહુવા નગરપાલિકા દ્વારા તમામ શાળાના વિદ્યાર્થીઓને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા હતા। આપણા ભારત દેશ ઉપર કારગિલ યુદ્ધ થયું, 52 દિવસ જેટલું યુદ્ધ ચાલ્યું, ત્યારે આપણા સશક્ત અને ભારતીય સેનાએ એમાં વિજય મેળવ્યો। 14મી ઓગસ્ટથી આપણે
કારગિલ વિજય દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ. એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં એક અઠવાડિયું તારીખ 8થી તારીખ 15મી ઓગસ્ટ સુધી આપણા તિરંગાનું સ્વમાન, તિરંગાનું જે શાન અને તિરંગાની જે ગૌરવ છે એના ભાગરૂપે આપણે 35 જેટલા દેશોનો રાષ્ટ્ર આપણું, 29 જેટલી ભાષા આપણી, એનું જે એક જૂથથી બાંધી રાખવાનું આપણું જે કામ કરે છે એ એકતાનું નિશાની આપણું તિરંગા છે. સાથે સાથે ભારતની સેના આપણા સૌથી મોટા ભારત દેશની સીમાડાઓના રક્ષણ માટે એટલું બધું શૌર્ય છે કે એની કોઈ સીમા નહીં. એ શૌર્ય એ પણ આપણા તિરંગાની નિશાની છે, શૌર્યની. અને ગૌરવ સમગ્ર ભારત દેશના 145 કરોડ નાગરિકોને એ પોતાનું ગૌરવ છે પોતાના તિરંગા માથે. એ ગૌરવના ભાગરૂપે આજે મહુવાની જનતાએ સમગ્ર મહુવા શહેરની અંદર જે તિરંગાને શાન આપીને જે સલામી કરી અને જે એનું ગૌરવ લીધું છે એ બદલ સૌ મહુવા નગરજનોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.